હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં ચેપ્ટર 3 એનું સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તો કે બ્રેકેટમાં તમને આપેલા છે કૌંસમાં એ શબ્દ સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે અ બ્લેન્ક્સ કેન નોટ મૂવ ઇટ્સ ટોટ એન્ડ કાન્ટ ચ્યુ, તો આવશે ક્રોકોડાઇલ. સેકન્ડ છે અ બ્લેન્ક્સ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ, તો આવશે રેટ. થર્ડ ધ બ્લેન્ક્સ ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ, તો આવશે સાઇબેરિયન ટાઈગર. ફોર્થ લઈશું તો કે ધ સાઇબેરિયન ટાઈગર વેટ અપ ટુ બ્લેન્ક્સ કિલોગ્રામ, તો આવશે 300. ફોર્થ લઈશું તો કે બ્લેન્ક્સ કેન રન ફાસ્ટર ધેન મેન, તો આવશે અ હિપ્પોપોટેમસ. સિક્સ લઈશું કે એન બ્લેન્ક્સ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓવન વેઇટ, તો આવશે આન્ટ. 7 લઈશું તો કે ધ બ્લેન્ક્સ ઇઝ ધ ફાસ્ટેસ્ટ મેમલ્સ, તો આવશે ડોલ્ફિન. 8 લઈશું તો કે ધ બ્લેન્ક કેન ક્લીન ઇટ્સ અર્ન વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટોન, તો આવશે અ જીરાફ. ક્વેશ્ચન ત્રીજાનો બી લઈશું. આમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. આ બ્રેકેટમાં તમને આપેલા છે શબ્દ દેખાય છે ઇન, ઓન, અંડર, નિયર. ઇન એટલે કે માં એટલે કે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે કે પાસે. આપણે એ શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટમાં તમને આપેલું છે તો કે ક્યાં છે? ચિત્ર પણ આપેલું છે, એના પર વાક્ય પણ લખેલું છે. તો પહેલું છે ધ કેટ ઇઝ બ્લેન્ક ધ કોટ, તો આવશે અંડર. સેકન્ડ છે ધ લાયન ઇઝ બ્લેન્ક ધ કેજ, તો કે આવશે ઇન. થર્ડ છે ધ બોય ઇઝ બ્લેન્ક ધ બાઇસિકલ, તો કે નિયર. ફોર્થ ધ બોલ ઇઝ બ્લેન્ક ધ બેડ, તો કે ઓન. ફિફ્થ લઈશું તો કે ધ બર્ડ ઇઝ બ્લેન્ક ધ કેજ, તો કે ઇન. સિક્સ ધ લેમ્પ ઇઝ બ્લેન્ક ધ ટીવી, તો કે નિયર. સેવન્થ લઈશું તો કે ધ બુક્સ આર બ્લેન્ક ધ ટેબલ, તો કે ઓન. 8 ધ ફ્લાવર્સ આર બ્લેન્ક ધ વાશ, તો કે ઇન. 9th લઈશું તો કે ધ બોલ ઇઝ બ્લેન્ક ધ કાર, તો કે અંડર. 10th ધ બોય ઇઝ બ્લેન્ક ધ ગેટ, તો કે નિયર. 11 લઈશું ધ કાઉ ઇઝ બ્લેન્ક ધ ટ્રી, તો કે અંડર. 12th ધ વેલ ઇઝ બ્લેન્ક ધ ટ્રી, તો કે અંડર. 13 લઈશું તો કે ધ ક્લોક ઇઝ બ્લેન્ક ધ પિક્ચર, તો કે નિયર. 14 લઈશું ધ વાશ ઇઝ બ્લેન્ક ધ ટીવી, તો કે ઓન આવશે. ક્વેશ્ચન ત્રીજાનો સી લઈશું. એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં તમને થોડાક શબ્દ આપેલા છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો ઉપર? થીક, કોલ્ડ, સોફ્ટ, બ્યુટીફુલ, ફેટ, થીન, હોટ, લોંગ, કોલ્ડ, શોર્ટ. એ શબ્દનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટમાં શું કહે છે? મનુભાઈ ઇઝ અ બ્લેન્ક મેન બટ હિઝ બ્રધર ઇઝ અ થીન મેન, તો થીન છે તો એનું વિરોધી શું થાય? તો કે ફેટ. સેકન્ડ લઈશું તો આન્સરમાં ફેટ આવશે. સેકન્ડ લઈશું તો કે ધીસ પેપર ઇઝ થીક બટ ધેટ પેપર ઇઝ બ્લેન્ક, તો કે થીક આવી, થીકનું વિરોધી કે થીન, તો આપણે થીન આવશે આન્સર. થર્ડ લઈશું તો કે છે ઇટ ઇઝ વેરી હોટ પ્લીઝ ગીવ મી બ્લેન્ક વોટર, તો કે કોલ્ડ આવશે. હોટ છે તો હોટનું વિરોધી કોલ્ડ. ચલો ફોર્થ લઈશું કે ધ ગ્રાસ ઇઝ સોફ્ટ. તમને ખબર ગ્રાસ એટલે કે ઘાસ તો તમને ખબર સોફ્ટ જ હોય, તો આપણે સોફ્ટ લખીશું. ફિફ્થ કે દિવ્યા હેઝ બ્લેન્ક હેર બટ હર સિસ્ટર હેઝ શોર્ટ હેર. શોર્ટ આવી તો શોર્ટનું વિરોધી તો કે લોંગ, તો અહીંયા લોંગ આવી ગયું. સિક્સ લઈશું કે ધીસ ઇઝ અ બ્લેન્ક બુક, તો કે થીક. સેવન્થ કે આઈસ્ક્રીમ ઇઝ બ્લેન્ક, તો કે કોલ્ડ. 8 ટી ઇઝ બ્લેન્ક, તો કે હોટ. 9th રમન ઇઝ ટોલ ઇઝ બ્રધર ઇઝ શોર્ટ. ટોલ આવી તેનું વિરોધી શોર્ટ લખી નાખ્યું આપણે. 10th લઈશું તો કે ધ પીકોક ઇઝ અ બ્લેન્ક બર્ડ, તો આવશે બ્યુટીફુલ. મોર કેવો હોય? સુંદર હોય છે. ક્વેશ્ચન 3નો ડી લઈશું. એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. તમને બ્રેકેટમાં આપેલા છે, એમાંથી સાચા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે ધ ટ્રેન ઇઝ 1 hour 1 બ્લેન્ક લેટ, તો કે અવર આવશે એટલે કે આ અવર આવશે. મેં લખેલું છે HOUR. પેલું અવર ના આવે, એ અવર એટલે આપણું થાય, આપણે અવર નહીં લખવાનું. 1 લખેલું છે એટલે કે કલાક લખવાનું, તો HOUR આવશે. સેકન્ડ લઈશું કે રવિ ઇઝ ઇલ હી ઇઝ બ્લેન્ક, તો કે વીક આવશે. વીક આ મેં લખ્યું WEAK આવશે, એ વાળું વીક આવશે. થર્ડ લઈશું વી લાઇક બ્લેન્ક ન્યૂ હાઉસ, તો કે અવર OUR આવશે. ફોર્થ યુ કેન બ્લેન્ક ધ બ્લેકબોર્ડ, તો આવશે SEE એટલે કે સી આવશે. ફિફ્થ લઈશું કે ડુ યુ બ્લેન્ક હિન્દી, તો કે નો, તો કે KNOW આવશે. સિક્સ લઈશું આર યુ હંગ્રી ટુ, તો કે TOO આવશે આની અંદર. 7 લઈશું ગીવ મી 2 પેન્સ પ્લીઝ, તો કે TWO2 આ 2 આવશે.
8 લઈશું કે સોહમ એટ એન એપલ ઇન ધ મોર્નિંગ, તો કે એટ ATE એટ આવશે. 9th લઈશું કે હેમંત વિલ કમ હોમ નેક્સ્ટ વીક આવશે, એટલે કે WEEK આવશે. 10 લઈશું કે દે આર પ્લેઇંગ ઓન ધ સી શોર, તો SEAC આવશે. 11th લઈશું કે નો આઈ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. 12 લઈશું કે આઈ ગોટ 8 પેન્સિલ, તો કે EIGST આવશે. 8 ક્વેશ્ચન ત્રીજાનો લઈશું. એમાં શું કહે છે? રાઇટ ધ નંબર્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ. ચલો આપણે લઈશું. ફર્સ્ટમાં શું કહે છે? 15 લખેલું છે, તો કેટલી લખાય? 15th. પછી સેકન્ડ 5th, હું આન્સર બોલી જાઉં છું. થર્ડ 4th, પછી 4th 3rd, 5th 8th. પછી 6thમાં શું લખેલું છે? 14 લખેલું છે, તો 14th કહેવાય. 7thમાં 16th, 8thમાં 17th, 9thમાં 19th, 10thમાં 13th, 11thમાં 9th, 12thમાં 2nd, 13thમાં 11th, 14thમાં 6th, 15thમાં 12th આવશે. આ રીતે તમારે લખી નાખવાના રહેશે જવાબ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.